ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવેથી મારા મગજમાં એક આઈડિયા એવો છે. હું તો છું ગુજરાતી, તો શું કામ હું ગુજરાતીમાં વ્લોગ્સ બનાવું યાર. ગુજરાતીમાં વધારે મજા આવશે, હું બી સરખી રીતે સારું બોલી શકીશ. તો સવાર પડી ગઈ છે ભાઈ. ગઈકાલે એકચ્યુઅલી રજા હતી એટલે આરામ કરતો હતો. કંઈ કામ હતું નહીં, કોઈ ડ્યુટી હતી નહીં. આજે હવે સવારના વાગ્યા છે 6 અને હું નીકળી ગયો છું કસ્ટમરના ઘેર. અહીંયાથી જઈશ હું ઉદયપુર 2 દિવસ. કાલે સાંજે પાછો આવીશ. કોઈ કંપનીના સાહેબોને લઈને જવાના છે, એટલે કંઈક મિટિંગ છે ત્યાં, એને ખબર નહીં, હવે નો આઈડિયા. તો જે ઉદયપુરમાં શું કરીએ છીએ તમને આગળ બતાવતો રહીશ. રસ્તાના કદાચ ચાન્સ મળશે તો રસ્તાના બી વિડીયો મૂકીશું. પણ મારે પ્રોબ્લેમ કેવો થાય છે કે અમે લોકો ગાડી ચલાવતા હોઈએ અને મોબાઈલ યુઝ કરીએ ને એટલે કસ્ટમર બધી કમ્પ્લેન કરે ઓફિસમાં. તો મારા વાલા ભાઈઓ મિત્રો, પહોંચી ગયો છું ઉદયપુર. થોડી વાર 1-2 કલાક આરામ કરી અને પછી જઈશું ફરવા. એકચ્યુઅલી હાઈવેનો ફોટો અથવા વિડીયોઝ ના લઈ શક્યો કેમ કે પેસેન્જર બહુ થોડા વધારે સ્ટ્રીક હતા અને બધા લેડીઝો છે, એટલે ભાઈ લેડીઝો તો મગજ ખાઈ જાય. મોબાઈલ ના આડો ના કરો. અરે જીપીએસ ચાલુ કરી દીધું હોટલના લોકેશન માટે, તો કે તમે મોબાઈલ ના યુઝ કરો. મેં તો મેડમ લોકેશન તો નાખું કે નહીં, ઉદયપુરમાં મારા ઘરનું થોડી છે કે મેં બધી વસ્તુ બધા એરિયા જોયા હોય. એમાં બી મગજમારી કરી હતી. હવે બાય ચાન્સ મેં હાઈવે પર મોબાઈલ હાથમાં લીધો હોત તો મારી તો હાલત બગાડી નાખતી રહી હોય. તો ઠીક છે, ચલો ક્યાંક અમે બહાર ફરવા નીકળું એટલે પાછો હું તમને યાદ કરીશ. બસ આવી રીતે બ્લોગ જોતા રહો યાર, ઘણો ઘણો સપોર્ટ મળે મને બી. તો ચલો કરું થોડી વાર પછી વાત. તો ભાઈ ચલો આવી જાઓ બિરયાની ખાવા, પ્યોર વેજીટેબલ બિરયાની. મસ્ત પ્લેસ છે ઉદયપુરમાં. જમવા આવ્યા છીએ અમે લોકો. સાહેબને બિરયાની ખાવાની ઈચ્છા હતી તો હું ચલો આજે બિરયાની ખવડાવું. તો આવી જાઓ બિરયાની ખાવા. જમીન પછી ફોન કરું. ચલો ફોન કરું નહીં, સોરી યાર, સ્લીપ ઓફ ટાંગ થઈ ગઈ. જમીન પછી વાત કરું યાર. કેમ આજે ફંબલ પર ફંબલ જ થાય છે મારે તો યાર. ચલો કરું વાત થોડી વારમાં. તો ચલો ફ્રેન્ડ્સ, જમીને હોટલ પર આવી ગયા છે પાછા અને હું જઈશ હવે આરામ કરવા. તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ. આશા કરું છું કે આજનો દિવસ બધાનો સારો ગયો હશે, આવતીકાલ બી સારી જાય. અને જે માણસોએ હજુ સબસ્ક્રાઈબ નથી કર્યું એ કરી લો, કમેન્ટ કરો, શેર કરો. જો મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ કમેન્ટ કરો યાર. અને કંઈક નવો આઈડિયા બી આપો કે શેના ઉપર કંઈક હું વિડીયો બનાવી શકું. મેં પહેલાં જ કીધું કે મને એટલા બધા બ્લોગ્સ બનાવતા નથી આવડતા, પણ છતાં બી મારા દિનચર્યા જે હોય છે એ હું તમારી સાથે શેર કરતો હોઉં છું. તો જરાક હેલ્પ કરજો યાર. તો ચલો, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.